ઈપીએફઓ વેતન મર્યાદા આખરે વધીને મહિને 25,000 રૂપિયા થઈ શકે છે। 12 વર્ષ પછી નવા નિર્ણયથી ઈપીએફઓ ભંડોળમાં વધારો થશે। વધુથી વધુ કર્મચારીઓને સામાજિક સુરક્ષા દાયરામાં લાવવાનો હેતુ જોવા મળી રહ્યો છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। વિગતવાર માહિતી જોઈએ તો ઈપીએફઓ વેતન મર્યાદા વધારવાને લઈને લાખો કર્મચારીઓ ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા છે। હવે આવા કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। હવે ઈપીએફઓ વેતન મર્યાદા વધીને મહિને ₹25,000 જેટલી થઈ શકે છે તેવી માહિતી હાલમાં જોવા મળી રહી છે। 12 વર્ષ પછી નવા નિર્ણયથી ઈપીએફઓ ભંડોળમાં વધારો થશે। વધુથી વધુ કર્મચારીઓને સામાજિક સુરક્ષા દાયરામાં લાવવાનો હેતુ જોવા મળી રહ્યો છે। કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓમાં હવે ફરજિયાત યોગદાન માટેની વેતન મર્યાદા ₹15,000 થી વધારી ₹25,000 પ્રતિ મહિના કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે, જેથી વધુ કર્મચારીને સામાજિક સુરક્ષા માળખામાં લાવી શકાય। ઉચ્ચ સ્તરે આ દરખાસ્ત અંગેની સમીક્ષા હાથ ધરવામાં આવી છે। આગામી મહિને ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે। 2014માં છેલ્લા સુધારાના 12 વર્ષ પછી આ પગલું ઈપીએફઓના ભંડોળમાં નોંધપાત્ર વધારો કરી શકે છે, જ્યારે કર્મચારીઓના ટેક હોમ વેતનમાં ઘટાડો થઈ શકે છે, કેમ કે આ પ્રસ્તાવથી કર્મચારીઓના કપાતમાં અને નોકરીદાતાઓના ખર્ચમાં વધારો થઈ શકે છે। જો આ દરખાસ્તનો સ્વીકાર કરવામાં આવશે તો નવી મર્યાદાનો અમલ 1 એપ્રિલથી થઈ શકે છે, જેનો મતલબ એ છે કે ઈપીએફઓ લિંક લાભો નથી મર્યાદા સાથે સુસંગત થશે। વિસ્તરણનો આધાર આગામી મહિને ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે, અને જો પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે તો નવી વેતન મર્યાદાનો અમલ 1 એપ્રિલથી થઈ શકે છે। ઈપીએફઓ ₹28 લાખ કરોડથી વધુનું ભંડોળ ધરાવે છે અને 7 કરોડથી વધુ કર્મચારીઓનું સંચાલન કરે છે। નવા પ્રસ્તાવની શું અસર થશે તો વેતન મર્યાદામાં વધારાથી ઈપીએફઓના ભંડોળમાં વધારો થશે, કર્મચારીઓના નિવૃત્તિ ફંડમાં વધારો થશે, જ્યારે ટેક હોમ વેતનમાં ઘટાડો થશે, નોકરીદાતાઓના યોગદાનમાં વધારો થશે અને નફાના દરમાં ઘટાડો થશે તેવું જોવા મળી રહ્યું છે। તો લાખો કર્મચારીઓ જે ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા, જો આ નિર્ણય લેવામાં આવે તો લાખો કર્મચારીઓ માટે ખૂબ જ મોટો ફાયદો જોવા મળશે। તેમની મર્યાદા વધીને જે હાલમાં ₹15,000 છે તે વધીને સીધી ₹25,000 જેટલી થઈ જશે, અને જો આ નિર્ણય લેવામાં આવે તો આ નિર્ણય 12 વર્ષ પછી લેવામાં આવશે તેવું જોવા મળી રહ્યું છે। 12 વર્ષ પછી આ નવા નિર્ણયથી ઈપીએફઓ ભંડોળમાં વધારો થશે અને વધુથી વધુ કર્મચારીઓને સામાજિક સુરક્ષા દાયરામાં લાવવાનો આ હેતુ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આ નિર્ણય કેટલા અંશે કારગત થાય છે અને ક્યારે આ નિર્ણય લેવામાં આવે છે। ધન્યવાદ।